ઈરાન અને ઇઝરાયલ વચ્ચે ઊભી થયેલી યુદ્ધ જેવી પરિસ્થિતિને લઈને સીધી અસર સુરતના હીરા ઉદ્યોગમાં જોવા મળી રહી છે. તમને જાણીને નવાઈ લાગશે, પરંતુ આ વાત સત્ય છે. સુરતનો હીરા ઉદ્યોગ કેટલાય બિલિયન ડોલરનો વેપાર ઇઝરાયલ સાથે કરે છે અને જ્યારથી જ આ પરિસ્થિતિ ઉદ્ભવી છે ત્યારથી જ ઇઝરાયલ સાથે હીરાનો વેપાર ઠપ થઈ ગયો છે, જેને લઈને હીરા ઉદ્યોગમાં ચાલતી મંદી લાંબો સમય રહેવાની ભીતિ હાલ વેપારીઓને સતાવી રહી છે. આ પરિસ્થિતિની સીધી અસર 1400 કરોડના હીરા ઉદ્યોગના વ્યવસાય પર જોવા મળી રહી છે. યુક્રેન અને રશિયા યુદ્ધથી લઈને અત્યાર સુધી હીરા ઉદ્યોગની પરિસ્થિતિ કફોડી બની છે. રત્ન કલાકારોને વેતન ન મળવાની અથવા તો વેતન તદ્દન ઓછું મળવાની ફરિયાદો વારંવાર સામે આવતી રહે છે. ત્યારે તેમને માટે વધુ એક સંકટ ફરી રહ્યું છે અને તે છે ઇઝરાયલ અને ઈરાન વચ્ચેની પરિસ્થિતિ. કારણ કે સુરતનો હીરા ઉદ્યોગ 18.4% જેટલા હીરાની નિકાસ ઇઝરાયલમાં કરે છે. ઇઝરાયલમાં રહેતા સુરતના હીરા વેપારીઓ સ્થિતિ જોઈને અને ભારત સરકારની ગાઈડલાઈનનું પાલન કરીને ફરીથી ભારત ફરી રહ્યા છે. અત્યારે જે પ્રમાણે ઇઝરાયલ અને ઈરાક વચ્ચે યુદ્ધની શરૂઆત થઈ ગઈ છે, એ યુદ્ધના કારણે ભારતની ડાયમંડ જ્વેલરી ઉદ્યોગ ઉપર પણ ખૂબ મોટી નેગેટિવ ઇમ્પેક્ટ ઊભી થશે. કારણ કે 2023ની જો આપણે વાત કરીએ તો 18.4%નું જે કંઈ આપણું જેમ્સ એન્ડ જ્વેલરી સેક્ટરનું એક્સપોર્ટ હતું એ ઇઝરાયલની અંદર હતું. એટલે અંદાજે 12 થી 14 બિલિયન ડોલરનો આપણે એક્સપોર્ટ ઇઝરાયલમાં કન્ટ્રીની સાથે આપણો વ્યવહાર હતો. સમગ્ર વિશ્વ જાણે છે કે ડાયમંડ નગરી સુરત વિશ્વમાં 100માંથી 90 કટ અને પોલિશ્ડ હીરાની નિકાસ કરે છે. પરંતુ હાલની પરિસ્થિતિને જોતા હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા વેપારીઓ માની રહ્યા છે કે દિવાળી પછી પણ હીરા ઉદ્યોગે આ પરિસ્થિતિની અસરને કારણે તકલીફનો સામનો કરવો પડી શકે તેમ છે. કારણ કે છેલ્લા 2 થી 3 દિવસમાં ઈરાન અને ઇઝરાયલ વચ્ચે જે પરિસ્થિતિ સર્જાઈ છે તેના કારણે વેપાર ઠપ થઈ ગયો છે અને હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા વેપારીઓને જાણ નથી કે આગામી કેટલા દિવસ સુધી આ પરિસ્થિતિ રહેશે, જેથી તેઓમાં પણ ચિંતાનું મોજું ફરી વળ્યું છે. ઇન્ડિયન ડાયમંડ ઇન્સ્ટિટ્યૂટના ચેરમેનના મતે વર્ષ 2023માં ઇઝરાયલ સાથેનો એક્સપોર્ટ રેશિયો 18.4% હતો. એટલે કે ઇઝરાયલ સાથે 14 બિલિયન ડોલરની હીરાની નિકાસ કરવામાં આવી છે. દિવસો જતા ત્યાંની પરિસ્થિતિ બદલાઈ રહી છે અને અમેરિકા પણ હાલ ઇઝરાયલની પડખે ઊભું છે. અમેરિકાએ ઈરાન પર આર્થિક પ્રતિબંધો લગાવ્યા છે. આ પરિસ્થિતિમાં દિવાળી સુધી રત્ન કલાકારોને કામ મળી રહે તે માટે તેઓ પ્રયત્ન કરશે. પરંતુ જો યુદ્ધ લાંબુ ખેંચાય તો દિવાળી પછીનું વેકેશન કેટલું લાંબુ ખેંચાઈ શકશે તે તો આવનારી પરિસ્થિતિ જ દર્શાવશે. પરંતુ જે પ્રમાણે અત્યારે યુદ્ધના કારણે અમેરિકાએ ઈરાક ઉપર અત્યારે જે આર્થિક પ્રતિબંધો આજે ડિક્લેર કર્યા છે અને આ યુદ્ધ ક્યાં સુધી ચાલશે એ કહેવું પણ ખૂબ મોટું મુશ્કેલ છે. કારણ કે જે પ્રમાણે સોશિયલ મીડિયા, ન્યૂઝ મીડિયા, પ્રિન્ટ મીડિયાની અંદર વાતો અત્યારે વિશ્વ યુદ્ધ તરફ ધીરે ધીરે આગળ વધી રહ્યું છે અને અમેરિકા પણ અત્યારે ધીરે ધીરે ઇઝરાયલની પડખે આવીને એને સપોર્ટની અંદર પણ નાની મોટી જાહેરાતો અત્યારે અમેરિકા દ્વારા થઈ રહી છે. જો આ યુદ્ધ આગળ ચાલશે તો અમારું ચોક્કસ માનવું છે કે દિવાળી પછી આ ઇન્ડસ્ટ્રીની અંદર વેકેશન કેટલું લાંબુ ખેંચાય એ આવનારી પરિસ્થિતિ એનું અનુમાન અથવા એમનો ટાઈમ નક્કી કરી શકે. ઉદ્યોગને લઈને રત્ન કલાકારો જે સંસ્થાને ફરિયાદ કરે છે તેવી સંસ્થા એટલે ડાયમંડ વર્કિંગ યુનિયન. આ સંસ્થામાં પણ હાલ ચિંતાનું મોજું ફરી વળ્યું છે. કારણ કે તેમને ભીતિ છે કે જો દિવાળી વેકેશન 15 થી 20 દિવસને બદલે જો 1 મહિનો ખેંચાશે તો રત્ન કલાકારોને મોટી ખોટ ભોગવવી પડે તેમ છે. તેનાથી સુરતના અંદાજિત 7.5 લાખથી લઈને 10 લાખ રત્ન કલાકારો, જ્યારે સમગ્ર ગુજરાતના 25 લાખ રત્ન કલાકારોને અસર થશે. જો દિવાળીનું વેકેશન વધુ ખેંચાશે તો રત્ન કલાકાર દીઠ અંદાજે 25,000 થી લઈને 30,000 રૂપિયા સુધીની ખોટ તેમણે ભોગવવી પડશે અને તેમણે તકલીફમાં મુકાવવાનો વારો આવશે, જેથી તેઓ પણ સરકારની મદદ માંગી રહ્યા છે. નમસ્કાર, હું છું ભાવેશ ટાક, ડાયમંડ વર્કર યુનિયન વાઇસ પ્રેસિડેન્ટ. ઇઝરાયલ અને ઈરાનના યુદ્ધના કારણે પૈડા ઉપર પાટું હીરા ઉદ્યોગની ઉપર લાગ્યું હોય એવું લાગી રહ્યું છે. તો એના કારણે જે આવનારા દિવાળીનું વેકેશન છે એ લંબાવવાની
સંભાવના દેખાઈ રહી છે. ઇન્ડસ્ટ્રીની અંદર વાતો પણ ચાલી રહી છે. તો આના કારણે સુરતની અંદર કામ કરતા અને સમગ્ર સુરતની અંદર કામ કરતા 7.5 લાખ થી 10 લાખ રત્ન કલાકારો અને સમગ્ર ગુજરાતની અંદર કામ કરતા 25 લાખ રત્ન કલાકારોને એની અસર થશે. કારણ કે જનરલી જોવા જઈએ તો 15 થી 20 દિવસનું વેકેશન દિવાળીનું હોય છે. તો આ વખતે એ લંબાવવાની શક્યતા છે. એના કારણે રત્ન કલાકારોને ખૂબ જ મુસીબતોનો સામનો કરવો પડે એમ છે. તો એક રત્ન કલાકારને જો 1 મહિનાનું વેકેશન આવશે તો એને 20 થી 25 હજારનું નુકસાન એક રત્ન કલાકાર દીઠ ભોગવવું પડશે.